22મી તારીખે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત 4000 સાધુ સંતોને ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે સાબરકુંડલા પંથકમાંથી પણ ત્યાં સાધુ સંતોને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। 22 તારીખે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાં ફક્ત 4000 સંતો મહંતો ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સાબરકુંડલા પંથકમાંથી આપણા સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત નારાયણદાસ બાપુને 22મી તારીખે અયોધ્યા ખાતે રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સાબરકુંડલા માટે એક સૌભાગ્યની વાત છે। 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા સાબરકુંડલાથી નારાયણદાસ બાપુને ઢોલ નગારા અને વાતે ગાતે સમગ્ર ધર્મપ્રેમી જનતાઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ તથા દુર્ગા વાહિનીના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિરની રજા અને પરવાનગી લઈને સાબરકુંડલાની જનતાની શુભેચ્છાઓ મેળવી અયોધ્યા જવા રવાના થયા હતા। અયોધ્યા જઈ સાબરકુંડલાની જનતાની સુખાકારી, શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વિદાય લઈ હતી। રિપોર્ટિંગ બાય યોગેશ ઉનરકટ, સાબરકુંડલા। હું જય સિયારામ। હું મહંત શ્રી નારાયણદાસ સાહેબ, કબીર ટેકરી, સાબરકુંડલા। મને અયોધ્યાથી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મને નિમંત્રણ કાર્ડ મળ્યું છે, જેને હું આપણા સૌભાગ્ય માનું છું। આ મોટા ભાગથી જેને હોય એને એ કાર્ડ મળે, और ये कार्ड મને પ્રાપ્ત થયો એટલે હું ખૂબ જ આનંદ છું, ખુશી છું। આજે હું સાબરકુંડલાથી અયોધ્યા માટે જવા માટે નક્કી કર્યું છે, પ્રસ્થાન કરશું। જેમાં મને આજે વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ, દુર્ગા વાહિની और તમામ સંસ્થાઓ, ગામના વડીલો, નગરજનો મને આજે સન્માન કરીને વિદાય આપવા માટે મને બોલાવ્યો હતો રીતિ સિદ્ધિ, અને અમે ગયા હતા। મને ખૂબ જ સરસ સન્માન આપ્યું છે, જેમાં સંતોમાં અમારા પ્રિય ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુ અને ભારતી બાપુ પણ મારા સાથે રહીને મને સન્માન આપ્યું છે। એટલે હું નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, और બધા સે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે અયોધ્યામાં જે રીતે અયોધ્યામાં એકદમ રામમય બની ગયા છે, એ રીતે આપણા સાબરકુંડલાને પણ રામમય બનાવી દેવું છે, અયોધ્યામય બનાવી દેવું, એવું અમે બધા સે વિનંતી કરી છીએ। ખૂબ જોરશોરથી જેમ દિવાળી મનાવીએ એ રીતે આપણા એને ઉત્સવ મનાવીએ। આ બરે ભાગેથી આ ઉત્સવ આવ્યા છે, આપણા કેટલા પેઢી વીતી ગયા પછી આ આપણા કાર્યક્રમ આવ્યો છે। આપણા બધા ભાગશાળી છીએ જેને ભાગ્યમાં આ એવું મહોત્સવ આવ્યો છે, એટલે આપણા બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ। જય સિયારામ।